રાજકોટ જસદણ તાલુકાના પાટીદાર યુવાનોનું સંગઠન કરવા એક મીટિંગ યોજાઈ હતી। જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવન સંમેલનનું આયોજન કરાયું, જેમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ સાથે બનતા કેટલાક કિસ્સાઓને જોતા તેમના પરિવારોને ન્યાય મળે તે અંગે ચર્ચા કરાઈ। જમીન પડાવી લેવી, વ્યાજખોરી, ગુંડાગીરી સહિતના પ્રશ્નોના ઉકેલ આવે તે હેતુથી આ મીટિંગ થઈ, જેમાં દિનેશ બાંભણિયા, મનોજ પનારા અને અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ મીટિંગમાં તાજેતરમાં જસદણની પાટીદાર સમાજની દીકરી સાથે બનેલ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ચર્ચા કરાઈ। આ સિવાય સમાજમાં બનતા અનેક બનાવો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી। જે રીતે ગુંડાઓને પોલીસ સપોર્ટ કરતી હોય અથવા તો કૂરું વલણ રાખતી હોય, જે રીતે ગુંડાગીરી, લુખ્ખાગીરી અને વ્યાજખોરીને ડામવી જોઈએ, એ રીતે ક્યાંક ને ક્યાંક તંત્ર નિષ્ફળ નીવડ્યું છે એવું સ્પષ્ટપણે અહીંયા લાગી રહ્યું છે। અને એના કારણે ખૂબ પાટીદારો ભોગ બની રહ્યા છે। ત્યારે અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને એ મિટિંગની અંદર આવેલા યુવાનોનો પણ આ જ સૂર છે। તો આ તકે અમે સરકાર, ગૃહ મંત્રાલય અને પોલીસ તંત્રને એલર્ટ કરીએ છીએ કે આ વિષય ખૂબ વધતો જાય છે, આની ઉપર ત્વરિત એક્શન લેવામાં આવે, કડક અધિકારીઓ કડકાઈથી કામ લે અને ગુંડાગીરી અને વ્યાજખોરી। સમાજની દીકરીની બાબતમાં 4 દિવસ પહેલા જસદણની અંદર એક વિધર્મી યુવાન દ્વારા 16 વર્ષથી પણ નાની દીકરીઓનું જે શોષણ થયું છે, એમના શરીર સાથે જે રમત રમવા આવી છે, એમાં ગુનો પણ દાખલ થયો છે, એમની ધરપકડ પણ થઈ છે અને હાલ જેલમાં બંધ પણ છે। એ બનાવ પછી સમાજની અંદર જાગૃતતા આવી છે, ઘણા બધા પરિવારો સામેથી પણ આવ્યા છે અને સમાજના જે એની સંસ્થા કામ કરી રહી છે એના મારફતે પણ જાણવા મળ્યું છે કે બીજી શોષણ યુવતીઓનું જે થયું છે એ પણ ભોગ બની છે। તો આવા પરિવારોને મળી, આવી યુવતીઓને મળી અને સમાજના લોકો એમનો સાથ સહકાર આપશે અને બીજી પણ આવા જે કોઈ પણ લોકોએ શોષણ કર્યું છે એમના વિરુદ્ધ ફરિયાદ થાય એવો પાટીદાર સમાજના જસદણનો આગ્રહ છે કે સમાજની પ્રશ્નોને વાચા આપવા માટેના, ઉજાગર કરવા માટેના સરકારના કાયદાઓ અને જે કંઈ પરિસ્થિતિઓ ઊભી થાય છે એનો સામનો કઈ રીતે કરવો અને જે વ્યાજખોરી, લુખ્ખાગીરી, ગુંડાગીરી અને રોમિયોગીરી અને ઓનલાઈન ગેમિંગના પ્રશ્નોને લઈને આ પ્રશ્ન મુખ્ય છે। દીકરીઓને બગાડવાનો પ્રશ્ન સૌથી મોટો વિશેષ છે। ત્યારે આ પ્રશ્નોમાં સરકાર તરફી પણ એક મેસેજ આપવાનો પ્રયાસ અહીંથી કરવામાં આવ્યો છે કે આ સમાજ અને દરેક સમાજ એવું ઈચ્છે છે કે આ બધામાંથી આ લોકોને રક્ષણ મળે, એટલે ખાસ કરીને સંગઠન દ્વારા સરકારના પ્રશ્નો સુધી વાત પહોંચાડવા માટેના આ મિટિંગનું આજે આયોજન થયું હતું અને આ મિટિંગમાં જસદણ તાલુકાના આજુબાજુના વિસ્તારના તમામ લોકો દ્વારા મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। સુરત જિલ્લા